હા મેં તમને તુલસી શ્યામ જોયા હતા. એવું છે તો તમે ત્યાં હતા એમ ને? હા હું ફરવા આવી હતી ત્યાં. તો પણ હવે તમારું નામ તો કયો? ના એ તો તમારે ગોતવાનું છે. મેં એટલું તો કહી દીધી, હિન્ટ તો આપી તમને એટલી મેં. બાબો ભાઈ વઘારિયા ભાત કેવા બન્યા છે? ખાવાનું રહેવા દો તો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર. અને સવારમાં ઉઠીને આપણે કરી નાખ્યા બ્રશ, મોઢું ધોઈ અને આપણે પીવાનું હતું ચા દૂધ. તો કમેન્ટમાં લખજો કે હજી મારી જેમ કેટલા લોકો હજી ચા દૂધ પીવે છે. અને પછી ચા દૂધ પીને હું આવ્યો બહાર અને જોયું તો ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. અને ભાઈ આજનો મોસમ પણ હતો એક નંબર, કાંઈ ઘટે નહીં. અને પછી પીવાનો તો આપણે પાછો ચા, કેમ કે ભાઈ તમને ખબર છે ને ચા વગર આપણો વ્લોગ અધૂરો છે. ચા પીને પછી હું ગયો રાજુભાઈના કારખાને. રાજુભાઈના કારખાને ગયો તો મારી પેલા ભાણો રોનકભાઈ અને રાજુભાઈ મીટિંગ જમાવીને બેઠા હતા. અને ત્યાં આપણે ચર્ચા કરી, યુટ્યુબમાં લાઈવ આવ્યા અને પછી વારો હતો જમવાનો તો આપણે આવી ગયા જમવા. જમી અને પછી હું આવ્યો મારા રૂમમાં. અને આજ ભાઈ એક અજાણી છોકરી હેરાન કરે છે. કોણ છે એ ખબર નથી. નામ તો બહુ પૂછ્યું પણ નામ કંઈ આપતી નથી. એડ્રેસ પૂછ્યું, એડ્રેસ પણ નથી કહેતી. અને ઘણા સવાલ કર્યા પણ કોણ છે એ કંઈ ખબર પડતી નથી. અને મને સ્ટાર્ટમાં એમ લાગ્યું કે મારો કોઈ ફ્રેન્ડ મારી હારે પ્રેન્ક કરે છે, ફેક આઈડી હોય એવું લાગ્યું મને. તો મેં ડાયરેક્ટ કોલનું કીધું કે તો એક કામ કરો, તમે મને કોલ કરો તો મને એટલીસ્ટ એટલી જ ખબર પડે કે આ ફેક આઈડી નથી, કોઈ ભાઈબંધ પ્રેન્ક કરતો નથી. તો એણે મને ટાઈમ આપ્યો કે જો તમારે મારી હારે કોલમાં વાત કરવી હોય તો 5 વાગે હું તમને કોલ કરીશ. અત્યારે મમ્મી પપ્પા ઘરે છે. હું કોઈ કાંઈ વાંધો નહીં, હું 5 વાગે તમને મેસેજ કરીશ કાં તમે મને કરજો. એણે કીધું કાંઈ વાંધો નહીં, હાલો. હજી આપણે એ છોકરીનું નામ, એડ્રેસ કે કાંઈ પણ વસ્તુની આપણે કાંઈ ખબર નથી ને હજી એ પણ નક્કી નથી થતું કે આઈડી ફેક છે કે ઓરિજિનલ છે. તો હાલો જોઈએ 5 વાગે આઈડી ઓરિજિનલ છે કે ફેક. અને કરી લીધી આપણે ઘણી બધી માથાકૂટ ને હવે જવાનું હતું આપણે ધાબા ઉપર, કેમ કે આજ ભાઈ સવારનો વરસાદ ધીમો ધીમો ચાલુ હતો તો કંઈ કબૂતરને ચણ નથી નખાણી. તો પછી આપણે વહી ગયા કબૂતરને ચણ નાખવા માટે ધાબે. અને પછી વાગી ગયા હતા 3 અને હવે ટાઈમ હતો ચાનો બીજો ડોઝ મારવાનો. તો પછી આપણે ચાનો બીજો ડોઝ મારી લીધો. અને પછી અમે ચારે ભરોડા ગયા. અમારી બાજુમાં સ્કૂલ છે ત્યાં કોમેડી શોર્ટ વિડીયો બનાવવા માટે. ને કોમેડી શોર્ટ વિડીયો બનાવ્યા પછી આવ્યા ઘરે અને હવે જવાનું હતું અમારે અમારા કાકાની ત્યાં. અને આરતીબેને લીધી છે ગાડી. આજે અમલોક પહોંચવાનું તો ફાઇનલ નક્કી જ છે. અને પછી આવી ગયા અમે અમારા કાકાની ત્યાં. અને પછી તો અમારા કાકાની ત્યાં આવીને અમે જમાવી મંડળી. અને અમે તો મંડળી જમાવી સાથે સાથે આવી ગયા ઘણા બધા ચકલા. એ કે તમે મંડળી જમાવી તો આજે અમારો શું વાંક, અમે પણ મંડળી જમાવીએ. અને ચકલા મંડળી જમાવી તો એ વરસાદને સારું ન લાગ્યું અને વરસાદ ભાઈ ચાલુ થઈ ગયા. અને વરસાદ ભાઈ ઘણો ટાઈમ રોકાણા અને પછી આપણે આવી ગયા આપણી ઘેરે. ભાણો અને રોનકભાઈ જાય છે ગાડી ભરવા માટે. અને હવે ટાઈમ થઈ ગયો તો આપણે ચાનો ડોઝ મારવાનો. તો મારા મમ્મીએ બનાવી નાખી ચા અને આપણે મારી લીધો ચાનો ડોઝ. અને પછી ભાઈ યાદ આવ્યું કે 5 વાગે આપણે મેસેજ કરવાનો હતો ઓલી અજાણી છોકરીને. વાગી ગયા હતા 6:30 જેવું થઈ ગયું હતું. ને હવે મને એમ હતું કે રિપ્લાય નહીં મળે તો મેં મેસેજ કર્યો. જોકે એના ઓલરેડી 5 વાગે ઘણા બધા મેસેજ આવેલા હતા. અને પછી મેં મેસેજ કર્યો તો મને રિપ્લાય મળ્યો. અને મેં પછી કોલ કરવાનું કીધું તો એ છોકરી માનતી નહોતી. પણ ઘણી બધી બહેસ કર્યા પછી મેં એને કન્વિન્સ કરી. કેમ કે ભાઈ મેં એટલું જ રાખ્યું કે ભાઈ મને આ ફેક આઈડી જ લાગે છે, તો તમે મને હવે મેસેજ ન કરતા. તો પછી ફાઇનલી માની ગઈ કે કાંઈ વાંધો નહીં, હાલો તમને એમ છે કે આ ફેક આઈડી છે તો તમે મને હવે કોલ કરો. તો ઘરે કાંઈ વાત થાય એમ હતી નહીં. તો પછી હું ગયો બહાર અને લઈ લીધો આપણે આપણા ભાણાને હારે બ્લોગ શૂટ કરવા માટે.
હેલો. હેલો દુર્ગેશ. હાલો, દુર્ગેશ જ બોલું. હાલો. એવું છે, પણ તમારું નામ તો કયો. તમે જ ગોતી લ્યો. પણ મારે તો કેમ નામ ગોતવું? મેં તમને ગોતી લીધા, તમે મને ના આ ભાઈ એ વાત તો સાચી છે, તો તમે મને ઓળખો કઈ રીતે? તમારી રીલ્સ ને લોગ હું જોઉં છું. તો પણ તમારું નામ તો હવે આપો. તમે મને ગોતો, મેં તમને ગોત્યા, તમે મને ના ગોતી શકો. તો પણ તમારું કઈક સિટી, તમારા ગામનું નામ આપો. નામ તો તમે ગોતી લેજો, કેમ કે મેં તમને ગોત્યા, તમે મને ના ગોતી શકો. કંઈક તમારું નામ આપો. મેં તમને હજી જોયા નથી, તમને ઓળખતો નથી, તમારું નામ નથી ખબર, તમારું એડ્રેસ નથી ખબર. માણસને ગોતવા હોય તો ગમે ત્યાંથી મળી જાય છે. એ વાત તો સાચી છે, પણ કંઈક એડ્રેસ વગર તો અત્યારે હું કઈ અંતર્યામી તો નથી કે મંતર ફૂકું કે આ છોકરી કોણ છે, મને નામ ખબર પડી જાય, એડ્રેસ ખબર પડી જાય. હા, એ વાત એ જ છે, પણ ટ્રાય કરો. ટ્રાય કરશો તો મળી જશે તમને. હવે હું તો શેમાંથી ટ્રાય કરું? તો ટ્રાય ગમે એમાંથી. ગમે એમાંથી, પણ શેમાંથી એમ? જો હું તમને સિટીનું નામ આપી દઉં, પછી તમે તમારી રીતે ગોતી લેશો. આપો, પછી તો હું તમને ગોતી લઉં. તો હું તમને ભાવનગર. ભાવનગર તો પણ અમારે અહીંયાથી બહુ દૂર પડી જાય. તો કે નજીક જ છે, મળવું હોય ને તો. પણ ભાવનગર તમને એ તો ઠીક છે કે મારી રકમ છે, પબ્લિક છે, તો તમે મને કઈ રીતે ઓળખો? તમે એમ કહો કે મેં તમને જોયા, બધું તમે મને કહો છો, તમે મને ક્યાં જોયો? હા, મેં તમને તુલસી શ્યામ જોયા હતા. એવું છે, તો તમે ત્યાં હતા એમ ને? હા, હું ફરવા આવી હતી ત્યાં. તો પણ હવે તમારું નામ તો કયો. ના, એ તો તમારે ગોતવાનું છે. મેં એટલું તો કહી દીધી, હિન્ટ તો આપી તમને એટલી મેં. તો તમે તુલસીશ્યામ આવ્યા ત્યારે તમે કેવા કલરના કપડાં પહેરેલા હતા? બ્લેક. કાંઈ વાંધો નહીં, મારી પાસે ઘણી ક્લિપ છે મારા વ્લોગની, એટલે હું એમાંથી ગોતી લઈ તમને. વ્હાઈટ શર્ટ હતું શાયદ, મને યાદ છે. ઓકે, કાંઈ મમ્મી પપ્પા ભાઈ સાથે જ હતા. તો પછી અહીંયા અવાજ તો હરખો નતો આવતો ને કરી લીધી આપણે ઘણી બધી માથાકૂટ. ઓકે ઓકે. આપણે એટલી માથાકૂટ કરી, કન્વિન્સ કર્યા પછી આપણે નામ તો ખબર ન જ પડી, અને હવે જવાનું તો આપણે આપણી ઘેરે. અને ભાઈ હજી એક જોવાનું છે કે આ કોઈ આપણી યારે પ્રેન્ક તો નથી કરતું ને. તો પછી હું મારો ભાણો નીકળી ગયા ઘેરે જવા માટે. અને ભાઈ મારો ભાણો તો આવી ગયો તો મોજમાં, હો કે મામાને કોક તો ફોન કરે છે. અને ઘેરે આવ્યા પછી મેં ઘણું બધું કીધું, ઘણું બધું કન્વિન્સ કર્યા પછી નામ તો ખબર ન જ પડી. અને હવે વાત થાય એમ નહોતી, તો હું તો વિચારતો હતો આ કોણ હશે, કંઈ પ્રેન્ક બ્રેન્ક તો નથી ને. કાંઈ વાંધો ના લો, જે હશે એ ખબર પડી જશે આગળ. અને હવે જવાનું હતું આપણે પુલાવ બનાવવા માટે, અમારી સાદી ભાષામાં વઘારિયા ભાત. તો પછી આપણે આવી ગયા રસોડાની અંદર, કુકર મૂક્યું ગેસના ચૂલા ઉપર. પછી આપણે જરૂરિયાત પૂરતું લઈ લીધું તેલ. જો ભાઈ તમારે મારી જેમ પુલાવ કે વઘારિયા ભાત બનાવતા શીખવું હોય તો બને રહેજો આગળ આપણા આ વિડીયોમાં. અને આવું બધું થોડું થોડું બનાવતા આવડવું જોઈએ, કે કેમ કે લગ્ન થાય અને બૈરું જો ભાઈ રીસામણો વયો જાય ને તો કાયમ આવે એમ. તો શીખી લઈએ થોડુંક, નવરા છે તો. તો પછી લઈ લીધું આપણે જરૂરિયાત પૂરતું તેલ, ને હવે વારો હતો ગરમ મસાલાનો, આખા ગરમ મસાલાનો. તો પછી આપણે આખો ગરમ મસાલો લઈ લીધો અને નાખ્યો બાપા કુકરમાં. ગરમ મસાલો નાખ્યા પછી વારો હતો મીઠા લીમડાનો. તો પછી એમાં નાખ્યો આપણે મીઠો લીમડો. અને હવે વારો હતો લસણભાઈનો. તો પછી આપણે નાખી દીધું લસણ. પછી આપણે એ બધું કરી દીધું મિક્સ.
હવે વારો હતો ટમેટા અને મરચાભાઈનો. તો પછી નાખી દીધું આપણે ટમેટું મરચું. પછી આપણે કરી દીધું એ બધું મિક્સ. ને હવે લેવાની હતી આપણે અડધી ચમચી હળદર, અને હળદર નાખીને કરી દીધું એ બધી વસ્તુ મિક્સ. ને હવે વારો હતો ડુંગળી અને બટેટાનો. તો આપણે નાખી દીધા ડુંગળી અને બટેટા, અને એ બધી વસ્તુને કરી દીધી હરખાઈથી મિક્સ. અને ભાઈ કોઈ કમેન્ટ નહીં કરતા કે આ મિક્સ શબ્દ ઘણી વાર આવ્યો એમ. અને પછી આપણે નાખી દીધું એમાં નિમક 2 ચમચી. અને પછી કરી લીધું બધું મિક્સ. હવે વારો હતો પુલાવનો સ્પેશિયલ ગરમ મસાલો નાખવાનો. તો પછી આપણે લઈ લીધી ચમચી ને નાખી દીધો અડધી ચમચીથી થોડોક વધારે ગરમ મસાલો. ગરમ મસાલો નાખ્યા પછી વારો હતો મરચાભાઈનો. તો આપણે લઈ લીધું દળેલું મરચું, નાખી દીધું દળેલું મરચું. અને મરચા પછી વારો હતો ધાણા જીરુંનો. લઈ લીધી 1 ચમચી ધાણા જીરું અને નાખી દીધું ધાણા જીરું. અને એ બધી વસ્તુ કરવાની છે હરખાઈથી મિક્સ. હવે એ બધી વસ્તુમાં નાખવાનો વારો હતો ચોખાભાઈનો. તો આપણે એમાં નાખી દીધા ચોખા, અને એ બધી વસ્તુ કરી લીધી મિક્સ. અને એક વસ્તુ તો રહી જ ગઈ, આમાં આપણે લીંબુ પણ નાખવાનું છે. તો પછી લઈ લીધું આપણે લીંબુનું કટિંગ કરી અને એમાં નાખી દીધો લીંબુનો રસ. પછી આપણે કુકર પાઈને કરી દીધા બંધ. અને હવે આપણે જરૂરિયાત પૂરતું ચડવા દેશું આપણે આપણું પુલાવ. તો આપો ભાઈ, વઘારિયા ભાત કેવા બન્યા છે? ખાવાનું રહેવા દો તો પછી આપણે હવે ટાઈમ હતો જમવાનો. તો પછી આપણે જમી લીધું. અને આજ વરસાદના લીધે આપણે ભાણો કે કોઈ આવ્યા નહોતા, અને વાગી ગયા હતા 11:15 જેવું. તો મિત્રો, આજ અહીં થાય છે આપણો વ્લોગ પૂરો. તો અમારા આવા જ વ્લોગ અને વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.